ગઈકાલનો જે બનાવ બન્યો એ ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત માટે ખૂબ શરમજનક છે. મનાલી ખાતે મહાત્મા ગાંધી સ્કૂલના 45 જેટલા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાણો, વિદ્યાર્થીઓ ફસાણા અને મેનેજમેન્ટ દ્વારા ખૂબ મોટી બેદરકારી કરવામાં આવી, જેને લઈને રાજકોટ શહેર એનએસયુઆઈ દ્વારા મહાત્મા ગાંધી શાળા સંચાલકોને પણ રજૂઆત છે. અને તમારા માધ્યમથી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કહેવા માંગી છીએ કે આપ જાણો છો તાજેતરમાં જે વડોદરામાં જે વિદ્યાર્થીઓ પ્રવાસ દરમિયાન જે પોતાના વિદ્યાર્થીઓને જીવ ગુમાવવો પડ્યો એવી ઘટના બીજી વાર ન બને તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી પણ શાળા સંચાલકોને એક પરિપત્ર લખે કે પ્રવાસ દરમિયાન જે પણ વિદ્યાર્થી જતા હોય ત્યારે શાળા સંચાલકની અને મેનેજમેન્ટની વિદ્યાર્થીઓ ઘર સુધી પરત ન આવે ત્યાં સુધીની જવાબદારી મેનેજમેન્ટની હોય છે. તેમાં ક્યાંક ને ક્યાંક અમુક શાળા સંચાલકો દ્વારા બેદરકારી કરવામાં આવતી હોય છે, તે અટકાવવામાં આવે અને આવી બેદરકારી થશે તો જિલ્લા શિક્ષણ અધિકારી શાળા સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે અને વિદ્યાર્થીઓ જીવ આવનારા દિવસોમાં જોખમમાં ન મુકાય. આવી રીતે પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ જતા અટકે નહીં તેના માટે તેને રાજકોટ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને તેમજ મહાત્મા ગાંધી શાળાના સંચાલકને રજૂઆત કરવાની. જે વિદ્યાર્થીઓ છે સ્કૂલમાંથી પ્રવાસ નહોતો ગયો, યુનિવર્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સમાં ગયા હતા, તેને લઈને શું થયું? એ યુનિવર્સલ ક્લબ દ્વારા જે પ્રવાસ યોજાયો હતો તેથી શાળા સંચાલકોને અમારી એવી રજૂઆત છે કે તમે પ્રવાસ દરમિયાન કોઈક એવા સારા નામી અનામી ક્લબને તમે વિદ્યાર્થીઓને સજેસ્ટ કરો કે જેને લીધે આવી ઘટનાઓ બીજી વાર ન બને, કેમ કે આવા ક્લબ દ્વારા માત્ર ને માત્ર મેનેજમેન્ટનો અભાવ હોય છે અને વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકવાનું કામ કરતી હોય છે. ત્યારે આ ક્લબને તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જ્યારે વિદ્યાર્થીઓ ફસાણા ત્યારે શિક્ષકો પણ તેમની સાથે હતા, તેને લઈને શું? વિદ્યાર્થીઓ દ્વારા તો એવું કેવું છે કે આ શિક્ષકને કાંઈ અનુભવ જ નથી, આ પહેલી વાર મનાલી પ્રવાસમાં ગયા હોય કેમ કે એ વિદ્યાર્થીઓને લીધે આગળ હાલતા હતા એમ. એટલે આવા ક્યાંક ને ક્યાંક અનુભવી શિક્ષકોને મોકલવા જોઈએ કે જે પ્રવાસથી અને વિદ્યાર્થીઓથી પરિચિત હોય, જેથી વિદ્યાર્થીઓને કોઈ જાનહાનિ ન હોય. પ્રિન્સિપલ ગમે તો સાહેબ, ગઈકાલની જે ઘટના બની ક્યાંક ને ક્યાંક સાહેબ શિક્ષણ જગત માટે શરમજનક વસ્તુ કે આવા સાહેબ અમુક ક્લબ દ્વારા વિદ્યાર્થીઓનું જીવન જોખમમાં ન મુકાય. તાજેતરમાં જે જાણો છો વડોદરામાં પ્રવાસ દરમિયાન જે વિદ્યાર્થીઓને પોતાનો જીવ ગુમાવવો એવી સાહેબ બીજી વાર ઘટના ન બને. આવા પ્રવાસને કારણે સાહેબ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને વાલીઓનો સાહેબ ડરનો માહોલ, વિદ્યાર્થીઓનું જીવન જોખમમાં મુકાય એવું આપ પણ ન ઈચ્છતા હોય અને વાલીઓ પણ ન ઈચ્છતા હોય. પણ સાહેબ આપના દ્વારા તે યુનિવર્સલ ક્લબ વિરુદ્ધ સાહેબ ચોક્કસ પગલાં લેવા જોઈએ, જેને કારણે સાહેબ વિદ્યાર્થીઓનું જીવન આવનારા દિવસોમાં આવી ઘટના બીજી વાર ન બને. એટલે સાહેબ આપના દ્વારા એક કડક કાર્યવાહી કરવામાં આવે, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ડરનો માહોલ હોય એ ઓછો થાય સાહેબ. કેમ કે આવી ઘટના બનશે તો સાહેબ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ અનુભવશે અને વિદ્યાર્થીઓ નિયારે સાહેબ આવી ઘટના બને ખૂબ શરમજનક વસ્તુ કહેવાય. એટલે સાહેબ આપને ધ્યાન દોરવા આવ્યા છીએ એનએસયુઆઈ પ્રમુખ તરીકે સાહેબ કે આપ આવી ઘટના બીજી વાર ન બને તે માટે શું પગલાં લેશો? ચોક્કસપણે ગઈકાલની ઘટના જે થઈ છે કદાચ અધૂરી વિગત આપની સામે આવી હોય અથવા પૂરી વિગત આપની સામે આવી હોય એ મને ખ્યાલ નથી. મનાલીમાં શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ અર્થે યુનિવર્સલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાંથી ગયા છે, શાળાકીય એમાં ગયું નથી. બીજી વસ્તુ, જે બાળકો પ્રવાસમાં ગયા છે એમની હોટલ સ્ટે જે છે બરાબર એ મનાલી હિલ વિસ્તાર છે, આપ પણ જાણો છો, અપ એન્ડ ડાઉન વાળો વિસ્તાર હોય. એટલે ત્યાં વશિષ્ઠ વિસ્તારની અંદર 4 થી 5 હજારની વસ્તી છે ને, ત્યાં હોટલમાં બાળકો ઉપર રોકાયેલા. ત્યાં ઉપર મોટી બસ ઉપર નથી જઈ શકતી, ટેમ્પો ટ્રાવેલર કે નાના વ્હીકલ ઉપર જઈ શકે છે. ત્યાંથી 10:30 વાગ્યા પછીથી એ લોકોને ત્યાંથી શિફ્ટ કરવામાં આવ્યા બરાબર. એક બસમાં બાળકો બેસી ગયા, એ બસને આગળ પાર્કિંગ પોઈન્ટ સુધી લઈ ગયા. આગળ સામેથી બીજી બસ આવતી દેખાણી, પછી એ બસ ઉપાડી શકે, એ બસ ઉપાડે તો જ બીજી બસ ત્યાં ઉભી રહી શકે. હિલવાળા વિસ્તારમાં આપણે જેમ 4 લેન કે 6 લેન રસ્તાઓ ના હોય બરાબર. એટલે એ ટર્ન લઈને જયારે આવતી હતી ત્યારે ટ્રાફિકમાં એ બસ ચલવાની અને એના કારણે 15 થી 20 મિનિટ બાળકોને હેરાન થવું પડ્યું છે બરાબર. વાલીઓ સાથે પણ મારો સંપર્ક થયો, બાળકો અત્યારે પણ ખૂબ આનંદમાં છે. હું આપને એ જ કહેવા માંગુ છું એટલે હવે અત્યારે એ લોકો પ્રવાસમાં છે. અત્યારે હું કોઈ એના સંચાલકો જોડે ફોનથી વાત કરી અને પ્રવાસનો માહોલ બગાડવા નથી ઈચ્છતો. એક વખત બધા બાળકો અહીંયા પરત પહોંચી જાય બરાબર, પછી એની સામે આપણે કાર્યવાહી જેને કરવી હોય એ કડકમાં કડક કાર્યવાહી કરી લે. સાહેબ આપ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા આવે એવી અમારી શાંતિપૂર્વક રજૂઆત છે. કેમ કે અમને વાલીઓનો સાહેબ એટલા ફોન આવ્યા હતા વિદ્યાર્થી, એવી અમારી બાંયધરી છે. બીજું જોગાનું જોગ મારી પાસે અત્યારે બીજા પેરેન્ટ્સ પણ આવ્યા કે જેનું બાળક અત્યારે વાલીઓ સાહેબ બહુ ચિંતિત હતા અને એક વાલી જોડે વાત કરી છે બરાબર, એક વાલી જોડે વાત કરી છે. બીજી વસ્તુ
રૂટીન જે ડેલી રૂટીન આવતું હોય છે બરાબર એના ફોટોગ્રાફ પણ એના વોટ્સએપ ગ્રુપમાં મૂકતા હોય છે. આજના તમે ભાસ્કરમાં જોશો એમાં પણ છે. બીજા અત્યારે 10મા ધોરણનું પરિણામ આવ્યું, શાળાનું ખૂબ સારું પરિણામ આવ્યું. અત્યારે 11-12 સાયન્સના પ્રવેશ માટે પણ વાલી મળવા માટે આવતા હોય. એમાંના જ એક વાલી બોલ્યા કે સાહેબ આવું કંઈ છે જ નહીં તો કેમ આવી વસ્તુ છે. અમારું બાળક પણ સાથે હતું, અત્યારે એન્જોય કરી રહ્યા છે. એટલે એઝ સચ જે કાંઈ ઘટના છે બરાબર બીજી વખત કાળજી રાખવામાં આવે એની અમે ધ્યાન રાખશું અને એની સામે કડક પગલાં લેવામાં આવશે. એની અમે બાંધી મીડિયા સમક્ષ આપણે બાંહેધરી એની અમે બાંધી કે કડકમાં કડક કડકમાં કડક પગલાં લેવા. કેમ કે આવા ક્લબોને લીધે સાહેબ વિદ્યાર્થીઓનો જીવ જોખમ 100% વાત છે. એટલે કોઈ મેં આશા રાખી કે વિદ્યાર્થીઓને 1000 મેડિકલની કે કઈ સારવારની કઈ જરૂર હોય તમે પૂરી પાડજો એમ. ક્લબ વાળા તો ખબર નથી જે કરે ઈ. સાંભળો, તમારી ઉપર આશા અડધો છે. કલાકની અંદર એક પણ બાળકને એક પણ જાતનો ત્યાં પ્રશ્ન નથી. બરાબર. અને સામાન્ય રીતે આજે આપણે વરસાદમાં નહીં જવા પડ્યા હોય અને પવન લાગે તો શેઠ ઠંડી જેવું લાગે. તાત્કાલિક એ લોકોના કપડાં પણ કેમ સાઈડ પર બદલાવડાવી દીધા છે. એને ચા વગેરે આપી અને બોડીમાં ટેમ્પરેચર પ્લસ થાય એવું પણ કામ થયું અને એવી કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી. બરાબર. મેડિકલ કિટ પણ જોડે હતી અને સરસ રીતે દવા અપાઈ ગઈ છે અને અત્યારે બધા બાળકો ખૂબ આનંદ કરે છે. બરાબર. એટલે કોઈ ચિંતા જેવી નથી. બરાબર. આપણે કાળજી લીધી એ બદલ આપનો આભાર છે. બરાબર. વાલીઓના બધાના ચિંતિત હતા ફોન આવતા એટલે સાહેબ અમારે કોઈ ચિંતા ન કરો, કોઈ ચિંતા ન કરો. સતત સંપર્ક એકવાર વાત થઈ જાય, દર 1 કલાક અમારો ફોન ચાલુ છે.